કચ્છ એલસીબી પોલીસે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલી 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। પૂર્વ કચ્છ એલસીબી ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે આદિપુર વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસ દરમિયાન મોટરસાયકલની ચોરી થઈ છે, જેમાં પવન સિદ્ધિ અને કરણ ચારણ નામના આરોપીઓ સંડોવાયેલા છે। બંને આરોપીઓ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ સાથે આદિપુર રેલવે સ્ટેશન તરફના રસ્તા બાજુથી લીલાશાહ કુટિયા બાજુ આવી રહ્યા છે તેવી હકીકતના આધારે આરોપીઓની વોચ ગોઠવી મોટરસાયકલમાં આવતા 2 ઈસમોને પકડી પાડી તેમના કબજામાં રહેલા મોટરસાયકલના આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવ્યું અને આ પોતાના કબજાના મોટરસાયકલો આદિપુર વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા સીઆરપીસી કલમ 41(1)D 102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી 2 આરોપીઓ અને કુલ 1 લાખની 2 મોટરસાયકલ કબજે કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે।